નમસ્કાર વહાલા મિત્રો, ભારત અકાદમીના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આ ભારત પર્વની અંદર જુદા જુદા તમે બિન સચિવાલયના મોડેલ પેપર આપો છો, એમાં વિજ્ઞાનના અમુક પ્રશ્નો તમારી સમક્ષ આવ્યા હતા. બિન સચિવાલયની એક્ઝામને સંલગ્ન હોય એવા થોડાક પ્રશ્નોનું અહીંયા કલેક્શન કર્યું છે. તમને બધાને કામ લાગશે એવી અપેક્ષા સાથે હું તમને પેપર સોલ્યુશન તરફ આગળ ધપાવું છું. તો વહાલા મિત્રો, હવે આપણે જશું પ્રશ્નપત્રના સોલ્યુશન તરફ. કોઈ થોડીક ચર્ચા કરવી છે, પણ હમણાં ઘડીક રહીને કરીએ. ઓકે, પ્રથમ પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. કયો પ્રશ્ન છે? તો કે ભાઈ, ઉષ્માનું સૌથી વધુ અને સૌથી ઓછું વહન અનુક્રમે શેમાં થાય છે? આ કુદરતમાં 118 તત્વો રહેલા છે મારા વાલા. કેટલા? 118. આ જેમ માનવોમાં તુંડે તુંડે મિતિ ભિન્ન, એમ તત્વોમાં પણ દરેક તત્વની પોતાની કાંઈક ને કાંઈક તો લાક્ષણિકતા હોય જ છે. કાંઈક ને કાંઈક તો લાક્ષણિકતા રહેલી જ છે. તો દરેક તત્વો પાસે કેવી કેવી લાક્ષણિકતા હોય? તો કે અમુક તત્વો ખૂબ સક્રિય છે, અમુક તત્વો ખૂબ હલકા છે, અમુક તત્વો છે એને બીજા કોઈ સાથે પ્રક્રિયા નથી કરતા એટલે નિષ્ક્રિય કહેવાય છે. તો અમુક તત્વો એવા છે કે જે ઉષ્માનું વહન કરે છે. હવે ખાસ યાદ રાખજો, ધાતુઓ છે એ ઉષ્માનું વહન કરે છે, કેમ કે ધાતુનો ગુણધર્મ છે. જ્યારે અધાતુ છે એ ઉષ્માનું વહન નથી કરતું. પણ આ ઉષ્માનું વહન જે થાય છે એમાં સૌથી વધારે ઉષ્માનું વહન કોણ કરે? તો કે ભાઈ, ઉષ્માનું સૌથી વધારે વહન છે ઓરમ, એટલે કે સોનું તો કરતું નથી. કોપર કરે છે, પણ અહીંયા અનુક્રમે આપણને કીધું છે એટલે અનુક્રમે આપણે જોઈએ તો કોપર પહેલા આવવું જોઈએ. કોપર પહેલા ક્યાંય આવે છે? હા, અહીંયા પહેલા આવે છે. તો કોપર છે, Cu આને કહેવાય. શું કહેવાય? Cu સંજ્ઞા છે એની. કોપર છે મારા વાલા. કોપર એક એવું તત્વ છે કે જે ઉષ્માનું સૌથી વધારે વહન કરે છે. અને જ એટલે જ વાહક તારમાં આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? વાહક તારમાં આપણે કોપરનો ઉપયોગ કરીએ છીએ. પણ એક વસ્તુ મને એક અહીંયા કન્ફ્યુઝન તમને લોકોને થાય એવું છે કે ભાઈ, વિદ્યુત પ્રવાહનું સૌથી સારામાં સારું શ્રેષ્ઠ વાહક કયું છે? તો વિદ્યુતનું સૌથી શ્રેષ્ઠ વાહક કોણ છે? સિલ્વર. કોણ છે? સિલ્વર. એને આપણે Ag કહીએ છીએ. તો મિત્રો, એ વિદ્યુતનું સૌથી વધારે સારામાં સારું વહન કરે છે, પણ ઉષ્માનું વહન નથી કરતું. બરોબર? પણ ઉષ્માનું જો સૌથી સારામાં સારું વહન કરતું હોય તો એ કોણ છે? એ છે કોપર. હવે વાહક તારમાં તો સિલ્વર રાખવું તો બહુ મોંઘું જ પડે, તો સ્વાભાવિક છે સૌથી ઓછું મળે છે. પણ કોપર રાખવાનું એક કારણ એ પણ છે કે વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થતો હોય ત્યારે જો અવરોધ આવી જાય ત્યારે વિદ્યુત પ્રવાહનું ઉષ્મામાં રૂપાંતર થાય તો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. અને જો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો વાહક તાર બળી ન જાય, અથવા તો વાહક તાર જે વિદ્યુત કંપનીમાંથી જે મોટા મોટા તાર થાંભલાઓ આપણે જોયા છે, તો એ થાંભલાઓના તાર છે એ તાત્કાલિક અગ્નિમાં રૂપાંતર ન લે, અથવા તો બહુ મોટું વિનાશક સ્વરૂપ ધારણ ન કરે. એટલા માટે કોપરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે જ્યારે સૌથી ઓછું પૂછ્યું છે, તો સૌથી ઓછું મેં તમને કીધું એમ દરેક તત્વની પોતાની કંઈક લાક્ષણિકતા છે. તો કોઈ એક તત્વ એવું પણ છે કે જે ઉષ્માનું સૌથી ઓછું વહન કરે છે, એ વધારે ઉષ્મા સહન નથી કરી શકતું. કોણ? તો કે જેને આપણે ફ્યુઝમાં રાખીએ છીએ, Pb. લેડ છે એ શુદ્ધ લેડ છે, એ ઉષ્માનું અતિ જેને કહેવાય ને ઓછું વાહક છે. બહુ ઉષ્માનું વહન ન કરી શકે. જો એને ઉષ્મા મળે તો એ તરત જ તે સળગી ઉઠે છે, અને એટલે જ ફ્યુઝમાં એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ને. તો આ વસ્તુ તમને યાદ રહેશે, રાખવી પડશે. તો કે ભાઈ, સૌથી વધારે તમને જો પરીક્ષામાં પૂછાય કે કોણ વહન કરે છે ઉષ્માનું, તો કોપર આવશે. અને સૌથી ઓછું પૂછાય, બરોબર, સૌથી ઓછું પૂછાય, તત્વ પૂછાય, સંયોજનની અહીંયા વાત નથી થતી. જો તમને તત્વ પૂછાય તો તમે કોને ટીક કરશો? Pb ને. બરોબર? એનું નામ છે લેડ. એને બીજું નામ શું મળ્યું છે? તો એનું બીજું નામ છે સીસુ. બરોબર? લેડનું બીજું નામ છે સીસુ. અને હજી પણ એક નામ છે. લેડની સંયોજકતા છે ને Pb+1 અને Pb+2. આ પણ હોઈ શકે ને આ પણ હોઈ શકે. બરોબર? આને આધારે એને બે નામ મળ્યા છે, પ્લમ્બસ અને પ્લમ્બિક. બરોબર? પ્લમ્બસ અને પ્લમ્બિક. પ્લમ્બસ અને પ્લમ્બિક. તો આ પણ એના લેટિન નામ છે. બરોબર? આ પણ તમારે
કદાચ યાદ રાખવો હોય તો રાખજો, પૂછાણા નથી, આટલા બધા અગત્યના પણ નથી, પણ યાદ રાખજો. જેમ કે આયન છે તો આયન છે એને લોખંડ કહીએ છીએ આપણે દેશી ભાષામાં. શું કહીએ છીએ? ભારતીય ભાષામાં લોખંડ કહીએ છીએ. બરાબર. આ લોખંડ છે એ Fe તરીકે ઓળખાય છે. બરાબર. Fe પણ બે સંયોજકતા ધરાવે છે, Fe+2 અને Fe+3. બરાબર. ફેરસ અને ફેરિક, ફેરસ અને ફેરિક, તો એનું એક લેટિન નામ ફેરસ અને ફેરિક પણ બને છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવી જોઈએ. બરાબર. ચાલો ત્યાંથી આપણે આગળ વધી જઈએ છીએ. મિત્રો તમને એક MCQમાં આટલું બધું તો ડીપમાં લઈ જઈએ છીએ. બરાબર. હવે આનાથી વિશેષ તો મેં તમને કેટલા ડીપમાં લઈ જાય, અને જો આટલા બધા ડીપમાં જઈએ, ધારો કે 118 તત્વો છે તો હું બધાની તમને લાક્ષણિકતા કહેવા રહું તો લગભગ આ વિડીયો છે એ બહુ બધો મોટો થઈ જાય. હા, મેં એવું પ્લાનિંગ કર્યું છે કે બિન સચિવાલય એટલે કે આ ભારત પર્વ પૂરું થાય ને એટલે બિન સચિવાલયની તારીખ ધારો કે જાહેર થઈ જાય ને તો હું તમને પ્રોમિસ આપું છું આ પ્લેટફોર્મ ઉપરથી, પ્રોમિસ આપું છું, વચન આપું છું કે હું લાઈવ આવીશ અને કેમેસ્ટ્રીના તમારા બધા ડાઉટ સોલ્વ કરાવી જઈશ. બરાબર. કેમેસ્ટ્રીના અને ફિઝિક્સ વિષય સૌથી વધારે બધાને અઘરો લાગતો હોય છે, તો 2-3 કલાક માટે હું કેમેસ્ટ્રી અને 2-3 કલાક માટે ફિઝિક્સ લઈને તમારી સમક્ષ રજૂ થાઈશ. તમને જે ડાઉટ હોય લાઈવ આવીશ એટલે તમારા જે પ્રશ્નો હશે એ સોલ્યુશન પણ કરશું અને રિકેપ કરાવી લેશું આખું. બરાબર. આખું ફિઝિક્સ અને આખું કેમેસ્ટ્રી આખું રિકેપ કરાવવાની જવાબદારી મારી રહેશે. બરાબર. ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ, નવા પ્રશ્ન તરફ જઈએ. યસ, ડુંગળીના કોષો અને ગાલના કોષો. જો આપણા ગાલના કોષો છે ને એ બહુ ઘસારો પામે છે. જ્યારે આપણે ખોરાકનો કોળિયો છે એ મુખમાં નાખીએ છીએ ત્યારે ગાલના કોષો છે ને આપણા શરીરમાં એક ગાલના કોષો જે કેવા છે કે જે ફટાફટ નિર્માણ પામે છે. બરાબર. એક જીભના અને ગાલના કોષો છે, લાદીસમ અધિચ્છદના બનેલા હોય છે. મિત્રો, ગાલના કોષો અને ડુંગળીના કોષોને વિઝન કરવું એટલે કે જોવું હોય તો જોવા માટે આપણે એને શેનાથી અભિરંજિત કરશું? એટલે કે કોઈક એવું દ્રવ્ય નાખશું આપણે એની અંદર, એ કોષની અંદર કોઈક એવું દ્રવ્ય નાખશું કે જેને લીધે એ કોષનો નિખાર આવે એટલે શું? તો કે તમે એને કોષ કેન્દ્ર, કોષ રસ એ રંગીન બને, જેને તમે મસ્ત રીતે સ્પષ્ટ વિઝ્યુલેશન કરી શકો, સ્પષ્ટ જોઈ શકો, એનું વિઝન સ્પષ્ટ બને. બરાબર. અને આ માટે તમારે કયું દ્રવ્ય ઉમેરવાનું થાય છે એવું પરીક્ષામાં તમને પૂછ્યું હતું. તો મિથિલિન બ્લુ છે. બરાબર. એ અભિરંજક છે. બરાબર. એ મિથિલિન બ્લુ અમારા ભાવનગરના એક ડૉક્ટર છે એણે એવું કીધું હતું કે કોરોનાની દવામાં મિથિલિન બ્લુ છે એ પણ અસરકારક ભૂમિકા ભજવશે. બરાબર. અને ઘણા બધા અંશે એ સફળ પણ થયા છે. બરાબર. અને ફ્રીમાં મિથિલિન બ્લુ છે, મિથિલિન બ્લુને જીભની નીચે મૂકી દેવાનું. હવે એનાથી કોરોનાને કઈ રીતે ઇફેક્ટ થાય એની મને ખરેખર ખબર નથી, પણ એણે મિથિલિન બ્લુ છે એનો ઉપયોગ કરવાનું ભાવનગરના એક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે એણે જાહેર કર્યું હતું. એ સંશોધન પણ કરે છે. બરાબર. તો મિત્રો, ઇથિલિન રેડ તો આવશે નહીં. હવે સ્ટાર્ચ પણ નહીં આવે. સ્ટાર્ચ છે તો એ કાર્બોદિતનો ઘટક છે. બરાબર. ઉપરના તમામ પણ આવશે નહીં. આ ઉપરાંત ધારો કે ઓપ્શનમાં આયોડિનનું દ્રાવણ તમને કીધું હોત ને, બરાબર, તો આયોડિનના દ્રાવણથી પણ તમે કોષને બહુ સરસ રીતે જોઈ શકો છો. બરાબર. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચાલો ત્યાંથી આપણે હવે નવા પ્રશ્ન તરફ જઈએ. મેં બિન સચિવાલયના અમુક પ્રશ્નો લેવાનો પ્રયત્ન કર્યો છે, જે જૂની બિન સચિવાલય હતી ને એનો તમે આગળ જોશો એટલે આવશે. બરાબર. ઓકે મિત્રો, હૃદયના ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કેટલા વાલ? હૃદયમાં કુલ કેટલા વાલ આવેલા હોય? હૃદયમાં કુલ 5 વાલો આવેલા છે, પણ તમને એવું પૂછ્યું છે કે ડાબા ભાગમાં કેટલા? તો અક્ષર ગણો 1 અને 2. બરાબર. 2 અક્ષર છે તો 2 વાલ આવેલા હોય. જમણો ભાગ તમને પરીક્ષામાં પૂછ્યો હોત તો જમણો તમને પૂછ્યો હોત ને તો તમારે શું આવે? તો તમારે અક્ષર ગણો કેટલા છે? 1, 2, 3. આ યાદ રાખવાની એક ટિપ્સ છે. બરાબર. એવું નથી કે જમણા 3 અક્ષર છે એટલે જ ત્યાં 3 વાલ મૂક્યા છે, એવું નથી. આ તો ખાલી યાદ રાખવાના. ડાબા તો 2 વાલ, જમણા તો 3 વાલ. બરાબર. આપણું હૃદય છે એમાં ટોટલ 5 વાલ આવેલા છે અને 4 ખંડો આવેલા છે. કેટલા ખંડો આવેલા છે? 4 ખંડો આવેલા છે. ધારો કે આ હાર્ટ છે. બરાબર. આ હાર્ટમાં 4 ખાના આવેલા છે અને ડાબો ભાગ આપણે આને કહીએ તો અહીંયા 2 વાલ, અહીંયા 3 વાલ. બરાબર આવેલા હોય છે. ચાલો ત્યાંથી આપણે આગળ વધી જઈએ. હવે
નવા પ્રશ્ન તરફ. નવો પ્રશ્ન આપણને શું કહે છે? તો કે નવો પ્રશ્ન છે એ આપણને કંઈક એવું કહે છે કે જલોદભિદ વનસ્પતિ. હવે જો જે વનસ્પતિ છે એ પાણીની અંદર વસે છે ને જલોદભિદ વનસ્પતિ કહેવાય છે, એમાંથી જલોદભિદ ન હોય એવી વનસ્પતિ ઓળખાવાની છે. હવે જળ સરપોલિયા, તો એમાં નામમાં જ તમને ખબર પડી કે જળ આવે છે, એટલે આ તો ઓપ્શનનો જવાબ, આ તો પ્રશ્નનો જવાબ નહીં હોય. બામ નામની વનસ્પતિ છે, એ બામ નામની વનસ્પતિ પણ પાણીની અંદર રહે છે, બરોબર, એટલે એ પણ આપણો જવાબ બની શકશે નહીં. એ પણ જલોદભિદ છે. શિંગોડા છે, એ પણ વનસ્પતિ એવી છે જે પાણીની અંદર વિકાસ પામે છે, એનો પણ સમાવેશ જલોદભિદમાં થાય છે. તો હવે એક વનસ્પતિ બાકી રહી, ખીજડો, બરોબર. આ ખીજડો નામની જે વનસ્પતિ એવી છે જે શુષ્ક વિસ્તારમાં એટલે કે ઓછા પ્રમાણમાં પાણી મળે તો એવા વિસ્તારમાં પણ એ વિકાસ પામી શકે છે. વનસ્પતિને પાણીની જેટલી જરૂરિયાત છે, બરોબર, એ આધારે વનસ્પતિનું જીવન છે એ વિકાસ પામે છે. જે વનસ્પતિની પાણીની જરૂરિયાત સૌથી વધારે છે એ જલોદભિદ એટલે કે પાણીમાં વિકસતી વનસ્પતિ છે, શુષ્કોદભિદ વનસ્પતિ છે, બરોબર. ખીજડો વનસ્પતિ છે એ જલોદભિદ નથી. આ ત્રણેય જલોદભિદના ઉદાહરણ છે. વનસ્પતિનો બાયોલોજીમાં મારે વનસ્પતિનો એક આખો લેક્ચર લેવો છે. આઈ થિંક એ પણ 2 થી 3 કલાક જેવો થશે, બરોબર. એમાં શું આવશે તો કે ધોરણ 6 થી લઈ અને ધોરણ 10 સુધી આ 4 ધોરણને સમાવેશ કર્યો છે, બરોબર. આનો કન્ટેન્ટ તૈયાર જ છે, બસ પીરસવાની વાર છે. આ પ્રશ્ન આ મેં શું કામ તૈયાર કર્યું ખબર? કેમ કે બિન સચિવાલયમાં તો આનો પ્રશ્ન આવે કે ન આવે, પણ સાથે સાથે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે, બરોબર, એ લોકોને જંગલ અને વનસ્પતિનું બહુ બધું પૂછાય છે, એગ્રીકલ્ચરવાળાને બહુ પૂછાય છે, બરોબર. તો એ અને એવું તો નથી જ તેઓ કે બિન સચિવાલયમાં ન પૂછાય. કેમ? તો કે બિન સચિવાલયમાં પાઠ્યપુસ્તકમાં આપ્યું છે, એ પૂછે છે, અને આ પાઠ્યપુસ્તક જ આપણે વાત કરીએ છીએ ને, એટલે એવું જરાય ન માનતા કે બિન સચિવાલયમાં ન પૂછાય. બિન સચિવાલયમાં તો પાઠ્યપુસ્તકનો પહેલા પેજથી લઈને છેલ્લા પેજ સુધીનો ગમે એ પૂછવા માટે એ લોકો હવે સક્રિય બની ગયા છે, બરોબર. હવે આ વિજ્ઞાન નથી કે જે આપણે 1000 MCQ વાંચીને પેપર દેવા બેઠતા હતા, તલાટીના ને ક્લાર્કના. તમે પણ બેઠેલા છો, હું પણ બેઠેલો છું, પણ હું એ પાસ કરી નાખ્યા પછી હું નથી એક વાર બેઠો, બરોબર. તો હવે એ સમય નથી કે 1000 કે 2000 MCQ પાકા કરી નાખીએ એટલે તરત પૂછાઈ જાય. હવે એ સમય નથી રહ્યો મિત્રો. હવે થોડુંક ડિટેલમાં, અને સ્વાભાવિક છે ને ભાઈ, લાખોની કોમ્પિટિશન હોય તો પછી સરકાર કોને ચોઈસ કરે? આ કાંઈ એવી પરીક્ષા તો નથી કે PhD કરેલા હોય એને મેરિટના આધારે પહેલાં આપો કે 12માં સારા ટકા. અહીંયા તો બધા છે ભાઈ, બધા એક સરખા છે. હોશિયાર પણ છે ને નબળા પણ છે. મારી નજરે તો કોઈ નબળા હોતા જ નથી. તો બંને વર્ગ અહીંયા બેઠો છે અને એને પરીક્ષા આપવાની છે, અને એને પરીક્ષા આપવાની છે એટલા માટે એમ કહી શકાય કે આ ટેક્સ્ટ બુકમાંથી ગમે ત્યાંથી પૂછી શકે, બરોબર. અને હું તો એમ કહું છું, જો ખાસ કરીને જે ટેટ ટાટની તૈયારી કરતા હોય ને, ટેટ 1 2 ટાટ 1 ટાટ 2 એચ ટાટ, બરોબર. તો એચ ટાટ તો હવે નથી લેતા સરકાર. તો આની જે તૈયારી કરતા હોય ને એ લોકોને કેવું હોય ખબર? કે ટેક્સ્ટ બુકમાંથી 50% સિલેબસ છે ને ટેક્સ્ટ બુકનો હોય છે. તો હું એમ કહું છું કે મેરિટમાં નથી આવતા એનું રીઝન શું છે ખબર છે? એનું રીઝન એવું હોય છે કે પાઠ્યપુસ્તકમાં આપણને થોડોક ફાંકો હોય છે, શિક્ષકોને ફાંકો હોય. ધારો કે હું વિજ્ઞાન શિક્ષક છું ને, તો મને એક ફાંકો હોય કે મને તો વિજ્ઞાન બધું આવડે જ છે ને, એટલે હું ટેક્સ્ટ બુક જોવો જ નહીં, બરોબર. પણ ભાઈ અહીંયા એ ભૂલ ન કરાય, અહીંયા ફાંકા કરવા જવાય નહીં. હું તો એમ કહું છું કે હું જ્યારે ટેટની એક્ઝામ આપવા બેઠો હોઉં ને, તો હું પાઠ્યપુસ્તક ઓછામાં ઓછી 7 થી 8 વાર રિવિઝન કરી નાખું, બરોબર. અને આગામી જે ટેટ આવે ને એમાં મારે વિચાર છે આ વખતે મારે આગામી ટેટ આવે ને મારે ખાલી અમસ્તા મારો પોટેન્શિયલ ડાઉન નથી થયો ને જોવા માટે મારી ટેટ આપવી છે, બરાબર. અને વિચાર કર્યો છે કે જો માતાજીની શક્તિ અથવા તો દયા હશે ને તો 100% ગુજરાતમાં 1 થી 3જો નંબર લાવવો છે, ગેરંટી છે ટેટમાં. અને હું તમને કહીશ પાછો આ પ્લેટફોર્મમાં આવીને કે જો ભાઈ ટેટની મેં એક્ઝામ આપી ત્યાં આમાં અમારો આ રિઝલ્ટ છે, બરાબર. ચાલો હવે ત્યાંથી આપણે આગળ વધીએ. એટલે પાઠ્યપુસ્તક તો ખાસ કરજો. તમે જીપીએસસીની તૈયારી કરતા હોય તો તમારો બેઝ તૈયાર કરવા માટે તો પાઠ્યપુસ્તક બહુ મહત્વના છે. એટલા માટે જ કહું છું પાઠ્યપુસ્તક તો કરવાના જ, બાકી બધું પછી પહેલાં પાઠ્યપુસ્તક. બટાકા અને મકાઈ એમાં શું હોય? એમાં સ્ટાર્ચ હોય. શું હોય છે? સ્ટાર્ચ હોય છે. એ તોડવાની પ્રક્રિયાને અંતે કયો એસિડ પ્રાપ્ત થાય
છે. એટલે સ્ટાર્ચને તોડો તો કયો એસિડ મળે? તો કે ભાઈ સ્ટાર્ચને તોડવામાં આવે તો લેક્ટિક એસિડ અને એસિટિક એસિડ બને છે. આની જગ્યાએ આલ્કોહોલ લખ્યું હોત ને તો આલ્કોહોલને તોડવામાં આવે તો એસિટિક એસિડ બને છે. બરોબર, એ સ્ટાર્ચ કીધું છે તો સ્ટાર્ચને તોડો તો લેક્ટિક એસિડ અને એસિટિક એસિડ અને લેક્ટિક એસિડ બંને પ્રકારના એસિડ તમને પ્રાપ્ય થાય છે. પ્રોપિયોનિક એસિડ તો આવશે નહીં, ફોર્મિક એસિડ પણ આવશે નહીં. તો આ ખાસ યાદ રાખજો. બરોબર, આલ્કોહોલનું જ્યારે વિઘટન થાય ત્યારે પહેલા આલ્ડીહાઇડમાં રૂપાંતર થાય છે અને આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે. બરોબર, તો અહીંયા એસિટિક એસિડ બને લેક્ટિક એસિડ. માનવ શરીર થાકે ત્યારે એના સ્નાયુમાં કયો એસિડ ઉત્પન્ન થાય છે? તો એમાં પણ જવાબ શું આવશે? લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. કેમ આ લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે? એનું કઈ રીઝન હશે ખરું? હા, છે ને ભાઈ, એનું રીઝન છે. લેક્ટિક એસિડ છે અજારક શ્વસનની પ્રક્રિયાની નિપજ છે. નિપજ એટલે શું? તો કે અંતે પ્રક્રિયાને અંતે મળતું પરિણામ. બરોબર, તો અજારક શ્વસનની પ્રક્રિયા થાય જ્યારે અંતિમ પરિણામ તરીકે લેક્ટિક એસિડ મળે છે. તો લેક્ટિક એસિડ પણ બહુ મહત્વનું છે. પણ અહીંયા સ્ટાર્ચ પૂછ્યું છે તો સ્ટાર્ચના વિઘટનમાં લેક્ટિક એસિડ અને એસિટિક એવો કોઈ ઓપ્શન છે? પહેલો જ ઓપ્શન છે 1 અને 2. તો એ આપણો શું થઈ ગયો છે? એ આપણો જવાબ થઈ ગયો છે. ઓકે, ચાલો અહીંયાથી આપણે આગળ વધીએ. એક બીજી વસ્તુ તમને કહી દઉં, આ બધાના સૂત્રો પણ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાતા હોય છે. બરોબર, તો આ સૂત્રો પણ બધા યાદ રાખજો. પ્રોપિયોનિક એસિડને, એસિટિક એસિડને, ફોર્મિક એસિડને, લેક્ટિક એસિડને મેં સૂત્રો બનાવતા તમને શીખવાડ્યું છે. બરોબર, લાઈવ લેક્ચરમાં મેં તમને કેટલી બધી વાર સૂત્રો બનાવતા શીખવાડ્યા છે. એકવાર ટ્રાય કરજો. કાર્બોક્સિલિક એસિડ એટલે COOH. બરોબર, કયો એસિટિક એસિડ છે એટલે ઇથેનોઇક એસિડ પણ કહેવાય, એટલે આમાં ઇથેન સભ્ય છે. બરોબર, ફોર્મિક એસિડ એટલે પહેલો સભ્ય HCOOH. એકવાર તમે જાતે ટ્રાય કરજો અને નહીંતર પછી મારો વિડીયો જોજો. ઈ બાને મને એક વ્યૂ મળશે વધારે. બરોબર, અને તમારું કન્ટેન્ટ ક્લિયર થશે. એમાં અમે આખું બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે એસિડ કઈ રીતે બને. ઓકે, ચાલો અહીંયાથી આગળ વધીએ. સાહેબ તમારે વ્યૂ વધારીને ક્યાં જવા છે ભાઈ? જુઓ, હવે આ બધા હું લેક્ચર લઉં છું મારી ખુશી માટે લઉં છું. બરોબર, કોઈ ઇન્કમના સ્ત્રોત માટે હું લેક્ચર લેતો નથી. આ તમને સ્પષ્ટ કહું છું. બરોબર, આ માધ્યમથી કોઈ ઇન્કમનો કોઈ હેતુ જ નથી મારામાં. મને મજા આવે છે. આમ હું પોતે લાઈવ રહું છું અને હું મારા ફ્રી સમયમાં લઉં છું આ લેક્ચર બધા. બરોબર, એટલે વ્યૂ આવે તો શું થાય ખબર? કે ચાલો આમ આપણને આનંદ થાય કે હજી આપણી પાસે એવું કન્ટેન્ટ છે કે બીજા લોકો જોવે છે. બરાબર, અને લાઈવ લેક્ચરમાં તો ભૂકા બોલાવી દેવાનો છું. આ સાયન્સ એટલું જોરદાર કરાવવાનું છે. લાઈવ લેક્ચરમાં ખાસ ભણવા આવજો. બરોબર, હું તમને નોટિફિકેશન તો ભારત એકેડમી તમને આપી દેશે. લાઈવ લેક્ચરમાં તમારા એટલા સરસ મજાના ડાઉટ સોલ્વ કરાવવા છે. બાયોલોજીનો એક લાઈવ લેક્ચર લેવો છે, એક ફિઝિક્સનો લેવો છે અને કેમિસ્ટ્રીનો. ત્રણેય વિષય મારે તમને રિકેપ કરાવવાના છે. પણ ક્યારે? જ્યારે બિન સચિવાલયની નોટિફિકેશન આવે ને ત્યારે હું, મારી પાસે સમય નહીં હોય ને તો સ્પેશિયલ સમય કાઢીને ભાવનગર આવીને લેક્ચર લઈ જઈશ. બરોબર, ઓકે. કયા વૈજ્ઞાનિકે કોષવાદની રજૂઆત કરી છે? બરોબર, પરકિંજ છે. એણે કોષ રસ એટલે કે જીવંત દ્રવ્યની શોધ કરી છે. બરોબર, રોબર્ટ હુક છે એને કોષની શોધ કરી છે. સ્લેડન અને શ્વાન આ બે જોડમાં રહેલા વૈજ્ઞાનિકો છે. બરોબર, એમાં સ્લેડન છે શિક્ષક છે, શ્વાન છે એનો વિદ્યાર્થી છે. મિત્રો, આ એક આવા વૈજ્ઞાનિકો છે કે જેણે કોષવાદ એટલે એણે છે ને એણે કોષવાદ આપી દીધો. એ ખાલી ડાયરેક્ટ કોષવાદ નથી આપ્યો. બરોબર, પણ કોષવાદ આપવા માટે એણે અભ્યાસ કર્યો છે. શેનો અભ્યાસ કર્યો છે? તો કે એણે વનસ્પતિ પેશીનો અભ્યાસ કર્યો. બહુ મસ્ત રીતે વનસ્પતિની પેશીનો અભ્યાસ કર્યો, પછી પ્રાણી પેશીનો અભ્યાસ કર્યો. વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી બંને પેશીઓનો અભ્યાસ કરી લીધો. પછી આના ફળ સ્વરૂપે, આ બેના અભ્યાસના ફળ સ્વરૂપે એણે એક વાદ આપ્યો કે ચાલો કોષ છે એને આપણે હવે વિસ્તૃત રીતે સમજીએ, હવે કોષને વ્યવસ્થિત રીતે સમજીએ. પણ અહીંયા રુડોલ્ફ વિર્શોવે છે. રુડોલ્ફ વિર્શોવે. તો મિત્રો, આ રુડોલ્ફ વિર્શોવે છે એણે પણ કોષવાદમાં આ બંને પછીનો અભ્યાસથી આગળ કોષવાદનો વિકાસ કરાવ્યો. બરોબર, એટલે પરીક્ષામાં જો તમને કોષવાદની જગ્યાએ આધુનિક શબ્દ લખી નાખે કે આધુનિક કોષવાદ, બરોબર, તો આધુનિક કોષવાદ શબ્દ જ્યાં આવે ને ત્યાં તમારે રુડોલ્ફને ટીક કરવાનો થશે. બરોબર, આ એક ખાસ નોટિફિકેશન. જો કોષવાદ હોય તો તમારે સ્લેડન એન્ડ શ્વાન છે જ, પણ આધુનિક શબ્દ જો આગળ લાગી જાય
તો તમારે રુડોલ્ફને ટીક કરવો પડશે, કેમ કે આ બેનો અભ્યાસ જે અટકેલો હતો ત્યાંથી આગળ અભ્યાસ એ લાવેલા છે. બરોબર. જો ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત છે, પછી સાપેક્ષતાવાદનો સિદ્ધાંત આઈન્સ્ટાઈન આપેલો છે, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત, તો એણે જે અભ્યાસ કર્યો છે પછી ઘણા એવા વૈજ્ઞાનિકો છે કે જે એના અભ્યાસને આગળ લઈ જાય છે. સાપેક્ષતાવાદ છે, આઈન્સ્ટાઈનથી જેટલું સંશોધન થયું એટલું એણે કર્યું, બરોબર, પણ હવે એનાથી ઘણા બધા એવા વૈજ્ઞાનિકો છે કે જે એને આગળ લઈ જતા હોય છે. તો આ ખાસ યાદ રાખજો. એમાં ઘણો સુધારો પણ કરતા હોય છે. એવું નથી કે આઈન્સ્ટાઈનની ભૂલ ન હોય, આઈન્સ્ટાઈનની પણ સાપેક્ષતાવાદના સિદ્ધાંતમાં ભૂલ હોઈ શકે છે, બરોબર. તો એના અભ્યાસને આગળ લઈ એની ભૂલોમાં સુધારો કરે છે અને નવા સંશોધનો પ્રેરે છે. ઓકે, ચાલો આગળ વધીએ. વહાલા મિત્રો, આ જે પ્રશ્ન છે આધુનિક આવર્ત કોષ્ટક, એક આવર્ત કોષ્ટકનો પ્રશ્ન આપણી બિન સચિવાલયમાં હતો. હવે આવર્ત કોષ્ટક છે એ લોકોના ધ્યાનમાં આવ્યો છે. મને લાગે છે કે કદાચ આવનારા પેપરમાં આવર્ત કોષ્ટકનો કદાચ બીજો કોઈ પ્રશ્ન પૂછાય તો આપણે ગૂંચવાઈ જઈએ કે નહીં, ના ગૂંચવાઈએ. ચાલો સમજી લઈએ. આધુનિક આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટક છે એ સમૂહમાં, પહેલા તો આધુનિક આવર્ત કોષ્ટક આપ્યો કોને? હેનરી મોઝલે. યાદ રાખજો, હેનરી મોઝલે. જો પિતા પૂછાય તો મેન્ડેલિવ, પણ આધુનિક આવર્ત કોષ્ટક આપ્યો કોણે? હેનરી મોઝલે. એણે શું કર્યું ખબર? તત્વને સમૂહ, ઊભા ખાના અને સમૂહ કહેવાય, બરોબર. આડી લીટી છે એને આવર્ત કહેવાય. તો એણે 18 સમૂહ આપ્યા. કેટલા સમૂહ આપ્યા? 18. 18 સમૂહ છે એને 4 વિભાગ આપ્યા: એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ, બરોબર. 18 સમૂહને ગોઠવવા માટે એણે 4 વિભાગ આપેલા છે. તો આપણો પ્રશ્ન શું છે? પહેલો અને બીજો સમૂહ છે, પહેલો અને બીજો સમૂહ છે એ કયા વિભાગમાં છે? તો કે પહેલો અને બીજો છે એ એસ વિભાગમાં છે, બરોબર. એક કામ કરો, અહીંયા જ લખું. એસ વિભાગમાં કોણ છે? 1 અને 2, બરોબર. પછી ડી વિભાગ છે એમાં 3 થી 12 છે. જ્યારે પી વિભાગ છે, પી એમાં 13 થી 18 છે. તો સાહેબ એફ વિભાગમાં કોઈ નહીં. હા છે ને. એફ વિભાગની અંદર જે તત્વો આંતર સંક્રાંતિ તત્વો છે, નવા સંશોધન થઈ રહેલા તત્વો છે, ભારે તત્વો છે, જેનું પરમાણ્વીય દળ છે એ ખૂબ વધારે છે અને જેનો પરમાણ્વીય ક્રમાંક છે, બરાબર, પરમાણ્વીય ક્રમાંક છે ખૂબ વધારે છે, જે સંશ્લેષિત છે. સંશ્લેષિત એટલે શું? તો કે ભાઈ લેબોરેટરીની અંદર નિર્માણ થઈ રહ્યા છે એવા તત્વો છે એને એફ વિભાગમાં, આંતર સંક્રાંતિ વિભાગમાં રાખવામાં આવેલા છે, બરાબર. આ યાદ રાખજો. એફ વિભાગ છે એ એવા તત્વોથી ભરેલો છે કે જે રેડિયેશન એટલે કે રેડિયો સક્રિયતાનો ગુણધર્મ ધરાવે છે, જેના પરમાણ્વીય દળ ખૂબ વધારે છે, જેના પરમાણ્વીય ક્રમાંક ખૂબ ઊંચા છે, બરાબર, અને જે નવા સંશોધન સંશ્લેષિત છે, બરાબર, તત્વો છે. કુદરતી તત્વો ટોટલ 92 જ છે. ઘણી બધી પુસ્તકમાં 94 લખ્યું છે, પણ ટેક્સ્ટ બુકમાં 92 લખેલું છે. આપણે યાદ રાખવાનું છે, બરાબર. ટેક્સ્ટ બુકમાં, જીસીઆરટીની ટેક્સ્ટ બુકમાં 92 કીધું છે, આપણે 92 યાદ રાખશું. મિત્રો, તત્વો 92 છે. હવે ધારો કે તમને પરીક્ષામાં પૂછાય તો 92 ઓપ્શનમાં ન હોય, બરોબર, 92 ઓપ્શનમાં ન હોય તો 94 પણ આપેલું હોય તો 94 પછી ટીક કરવાનું. 92 ન હોય તો, ઓકે. જો અહીંયા ઘણા બધા વિદ્યાર્થી કોમેન્ટ કરશે કે 94 આવે. ભાઈ 94 આવશે જો 92 નહીં હોય ને તો, બરોબર. આ વસ્તુ યાદ રાખશો તમે બધા, કેમ કે જૂની બુકમાં 92 આપેલું છે અને આ 94 છે એ લ્યુસેન્ટ ને એવી બધી બુકોમાં આપેલું છે, એટલે 94 આવે તો 92 નહીં હોય, બરોબર. આ વાત યાદ રાખવા જેવી છે, યાદ રાખજો. ઓકે, ચાલો. આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ કેટલા છે? 18. અને આડી લાઈન હોય એને આવર્ત કહેવાય. તો આવર્ત કેટલા છે? આવર્ત આડી લાઈન કેટલી છે? 7 છે. ખરું? આ 7ના કોઈ વિભાગ નથી, બરોબર. આવર્તના કોઈ વિભાગ હોતા નથી, માત્ર સમૂહોના જ વિભાગ હોય છે, બરોબર. સમૂહોમાં તે આ બાજુના સમૂહ છે, આ બાજુના સમૂહ છે, બરોબર. તો શરૂઆતના જે સમૂહ છે 1, 2 અને એવા, તો શરૂઆતના સમૂહ છે એ બધા ધાતુઓ છે અને અંતિમ સમૂહ છે એ બધા અધાતુઓ છે. એમાં છેલ્લો સમૂહ 18મો સમૂહ છે ને, 18મો એ નિષ્ક્રિય છે. કેવો છે? નિષ્ક્રિય, શૂન્ય સમૂહ છે. 18મો છેલ્લો સમૂહ છે
તો તમને પરીક્ષામાં એમ પૂછાય કે 18મો સમૂહ કેવો છે, તો 18મો સમૂહ નિષ્ક્રિય છે, બરોબર. એમાં એવા તત્વો છે કે જે કોઈની સાથે પ્રક્રિયા કરતા નથી. ચાલો, હિલિયમ છે, નિયોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે, રેડોન છે, બરોબર. આ બધા તત્વો એવા છે જે કોઈ સાથે પ્રક્રિયા કરતા નથી. લાઈવ લેક્ચરમાં મેં તમને લાઈવ લેક્ચર મારા 2 મૂકેલા છે, એમાં પહેલો નહીં પણ બીજો લેક્ચર છે ને એમાં મેં આવર્ત કોષ્ટક આખું ભણાવ્યું છે, બરોબર. એ થી લઈને ઝેડ સુધીનું આખું આવર્ત કોષ્ટક ભણાવ્યું છે. જો તમને ઈચ્છા હોય હજી વધારે કંઈક આવર્ત કોષ્ટકમાં મેળવવાની તો એ વિડીયો તમે જોઈ લેજો, કામ લાગશે. ઓકે, ત્યાંથી આપણે આગળ વધીએ. વનસ્પતિમાં નવા કોષો ઉમેરવાનું કામ કોણ કરે છે? ભાઈ, વનસ્પતિ છે એની વૃદ્ધિ અનિશ્ચિત છે, તમે લોકો જાણો છો, બરોબર. વૃદ્ધિ, હું વિકાસ અને વૃદ્ધિ બે બોલું છું. વૃદ્ધિ છે ને, વૃદ્ધિ એ આપણા મનુષ્ય શરીરમાં નિશ્ચિત છે. ધારો કે કોઈ વ્યક્તિની હાઇટ છે એ નિશ્ચિત, એટલે કે અમુક હાઇટ છે એ અમુક ઉંમરે થઈ જાય, પછી એનાથી વધારે હાઇટ વધતી નથી. તો એની વૃદ્ધિ, હા, શરીર વધે, બરોબર, શરીર વધે, પણ એની હાડકાં કે એની વૃદ્ધિ થતી નથી, આંતરિક અંગોની વૃદ્ધિ થાય નહીં. શરીર વધવું એ ચરબીનો સંગ્રહ છે, એ વૃદ્ધિ નથી, યાદ રાખજો. શરીર વધવું એ ચરબીનો સંગ્રહ છે. આપણા કોષો છે એ ફેટયુક્ત બની જાય તો એને ચરબી વધવી કહેવાય છે. હવે વનસ્પતિ છે તો વનસ્પતિમાં વૃદ્ધિ અમર્યાદિત છે, બરાબર, અમર્યાદિત, અને એનો કોઈ સમય પણ ચોક્કસ નથી હોતો. એ ખૂબ જ, હા, અમુક વનસ્પતિની હાઇટને એ નક્કી હોય પણ એની વૃદ્ધિ નક્કી ન હોય, બરાબર. એમાંથી ઘણી બધી શાખાઓ, પ્રકાંડ ઘણા બધા નીકળતા હોય, તેમાંથી ઘણી બધી રીતે વૃદ્ધિ થતી હોય છે. વિકાસ, વિકાસ છે એ અનિશ્ચિત છે આપણા માટે અને વનસ્પતિ માટે. વિકાસ છે એ કોઈ નિશ્ચિત પ્રક્રિયા નથી. વિકાસ સતત થઈ શકતો હોય છે, બરાબર. 80 વર્ષે પણ તમે એવું વિચારો કે મારે ઇંગ્લિશ ગ્રામર તૈયાર કરવું છે તો થઈ શકે છે, કારણ કે વિકાસ છે, ગમે ત્યારે થાય, બરાબર. ગુજરાતનો વિકાસ તમે લોકો જોવો છો, કેવો જોરદાર વિકાસ, ગાંડો થઈ ગયો એટલો બધો થયો. ઓકે, દ્રઢોદક પેશી એટલે મૃત કોષોની પેશી, બરાબર. મૃત પેશી છે એ નવા કોષો ઉમેરે નહીં. જલવાહક એટલે પાણીનું વહન કરતી હોય એવી પેશી, એ પણ નહીં. અન્નવાહક, અન્નનું વહન કરતી હોય, એ પણ નવા કોષો ઉમેરે નહીં. તો વધ્યું કોણ? વર્ધનશીલ. વર્ધનશીલ શબ્દ સંસ્કૃત શબ્દ છે, વર્ધન એટલે વધવું થાય, બરાબર. તો એ નવા કોષોનો વધારો કરનાર છે, બરાબર. વનસ્પતિનો પ્રકાંડનો ટોચનો ભાગ હોય એને અગ્રસ્થ કહેવાય છે, અગ્રસ્થ વર્ધનશીલ પેશી. એ વનસ્પતિની ઊંચાઈ વધારે છે, બરાબર. પછી વનસ્પતિની જાડાઈ વધારે, પ્રકાંડને જાડું બનાવે છે, બરાબર. તો એ પણ કોષો ઉમેરાય છે અને પ્રકાંડ જાડું બને છે. મૂળનો વિકાસ કરાવે તો એને મૂલાગ્ર કહેવાય છે, બરાબર. તો એ વર્ધનશીલ પેશીના બનેલા હોય છે. ચાલો, અહીંયાથી આપણે આગળ વધીએ. નવો પ્રશ્ન આવ્યો તમારી સામે. બે પ્રવાહીના ઉત્કલન બિંદુનો તફાવત. માફ કરજો, આ બિનસચિવાલયનો બેઠો પ્રશ્ન મેં લઈ લીધો છે, પણ આ પ્રશ્ન તમે એટલા માટે લીધો છે કે આવા પ્રશ્નો આવે ત્યારે વિદ્યાર્થીઓ મૂંઝાઈ જતા હોય છે. અત્યાર સુધી હું પૂછાતું હતું તો કે ભાઈ ઉત્કલન બિંદુ છે એને કેલ્વિનમાં કે ફેરનહીટમાં કે સેલ્સિયસમાં રૂપાંતર કરવાનું પૂછાતું હતું, બરાબર. એટલે સામાન્ય તમને આપ્યું હોય અને સૂત્રની મદદથી તમે આરામથી એને રૂપાંતર કરી નાખતા હતા. પણ હવે થોડુંક ટ્વિસ્ટ આવ્યું છે, સહેલું કરી નાખ્યું, અઘરું નહીં, સહેલું કરી નાખ્યું. આ પ્રશ્ન એટલો બધો સહેલો છે કે તમે આનો જવાબ છે, આનો જવાબ વિધિન 5 સેકન્ડ, 5 સેકન્ડથી વધે નહીં, બરાબર. એટલી ઝડપથી આનો જવાબ આપી શકો, પણ ખાલી એકવાર કન્સેપ્ટ સમજી લો. કન્સેપ્ટ સમજી જશો તો આવા કોઈ પણ પ્રશ્ન પૂછે એનો જવાબ આવતા 5 સેકન્ડથી વધારે તો નહીં જ થાય. મારી જવાબદારી, મારી ગેરંટી છે, બરાબર. કેમ કે આ હેલો પ્રશ્ન છે, અઘરો નથી. પણ ખ્યાલ ન હોય, કન્સેપ્ટ ન હોય તો ન સમજાય, એ પણ સ્વાભાવિક વાત છે. શું કીધું છે તો કે તફાવત આપ્યો છે. કોનો તફાવત આપ્યો છે? તો કે ભાઈ કેલ્વિનમાં ઉત્કલન બિંદુ, બે પ્રવાહીઓનો તફાવત આપ્યો છે, કેલ્વિનમાં આપ્યો છે. કેલ્વિનમાં આપ્યો, ચાલો એક માહિતી મળી, બરાબર. ફેરનહીટમાં તફાવત જ લેવાનો છે હો પાછો. ફેરનહીટમાં આપણે તફાવત એટલે કેલ્વિનમાંથી ફેરનહીટમાં જવાનું છે. એટલે આ બેનો કંઈ સંબંધ છે કે નહીં એ આપણે જોવો પડે. આપણે કોકને અહીંયા માગા નખાવી હોય તો આપણે પહેલાં ગોતતા હોય કે અહીંયાથી કંઈક કનેક્શન થાય છે કે નહીં, કોઈના માડાવળું કંઈ સંબંધ નીકળે છે કે નહીં, બરાબર. સેમ અહીંયા એ જ કરવાનું છે કે ભાઈ અહીંયા સંબંધ કેલ્વિનનો અને ફેરનહીટનો છે, કંઈ સંબંધ કંઈ નીકળે છે કે નહીં, એકવાર ચેક કરી લઈએ. સંબંધ શું નીકળે છે ચાલો જોઈએ. સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન,
આ ત્રણેયના એકબીજા સાથે સંબંધ છે. આ બેના સંબંધ સરખા છે, કેલ્વિનના અને સેલ્સિયસના. જો 273 કન્સેપ્ટ એકવાર સમજી ગયો પછી તમને જવાબ આવડી જશે. 273 કેલ્વિન બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, 273 કેલ્વિન બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ. આ એનો સંબંધ છે. સાહેબ આ સંબંધ તમે અમને હું કામ કીધો? એટલા માટે કીધો કે જો અહીંયા 1 કેલ્વિનનો વધારો થશે તો 274 કેલ્વિન થશે, અને અહીંયા 1 સેલ્સિયસનો વધારો થશે તો અહીંયા 1 ડિગ્રી સેલ્સિયસ થશે. તો આ નવો સંબંધ પ્રસ્થાપિત થયો કે ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસે 273 કેલ્વિન હતા. 0 ડિગ્રી સેલ્સિયસે 273 કેલ્વિન હતા તો 1 ડિગ્રી સેલ્સિયસે કેટલા? તો કે 1 નો વધારો થયો, તો અહીંયા કેલ્વિનમાં પણ 1 નો વધારો થાય. આ કન્સેપ્ટ યાદ રહ્યો તમને? હવે તફાવત કાઢીએ. 274 ને 273 નો તફાવત કેટલો થાય? 1. કેટલો થાય? 1. 1 અને 0 નો તફાવત કેટલો થાય? 1 જ થાય. તો એનો મતલબ એવો છે કે આ બેયનો સંબંધ શું છે? આ બેયનો સંબંધ સરખાપણાનો છે તફાવતમાં. જેટલો તફાવત સેલ્સિયસનો થાય એટલો જ તફાવત કેલ્વિનનો થાય. એટલે કે 1 નો તફાવત છે. કોનો? કેલ્વિનનો અને સેલ્સિયસનો. જેટલા કેલ્વિનનો તફાવત હોય એટલો જ સેલ્સિયસનો તફાવત હોય. પણ આ બે ભાઈઓને આની અરવાર વાંધો છે. આ ભાઈ કોણ છે? ફેરનહીટ ભાઈ. એની અરવાર એને બહુ ડખ્ખો છે. ડખ્ખો શું છે? તો કે ભાઈ આ બે હરખા, 3 ભાઈઓ એમાંથી 2 હરખા હાલતા હોય તો એક તો આડો હાલતો જ હોય. એની જેવું છે. કેલ્વિન અને સેલ્સિયસ 2 હરખા હાલે છે તો આ કહે છે ફેરનહીટ કે ના, હું તમારાથી થોડોક અલગ હાલીશ, હું 1.8 ગણો ચાલીશ. બરોબર? જો તમારા બેના તફાવત એટલા હશે ત્યારે મારો તફાવત એટલા ગણો હશે, 1.8 ગણો હશે. બરોબર? તો હવે અહીંયા આપણને તફાવતની જ આપણે વાત કરીએ છીએ. તફાવતની જ વાત કરીએ છીએ. જો અહીંયા તફાવત આપણને ખબર પડી જાય કે અહીંયા કેલ્વિન સેલ્સિયસ એને 1 નો, ધારો કે તમને કીધું હોય કે 2 પ્રવાહીનું કેલ્વિનમાં પૂછ્યું હોય, કેલ્વિનમાં એટલો તફાવત છે તો સેલ્સિયસમાં કેટલો? તો જેટલો કેલ્વિનમાં હશે એટલો જ સેલ્સિયસમાં હશે. આ યાદ રહેશે તમને બધાને? બરોબર? કેલ્વિનમાં 2 પ્રવાહીનો તફાવત તમને આપ્યો હોય, સેલ્સિયસમાં પૂછ્યો હોય તો એનો એ જ જવાબ બનશે. પણ અહીંયા તો ઊંધું છે. અહીંયા તો કેલ્વિનમાં આપ્યો છે અને ફેરનહીટમાં માગે છે. બરોબર? હવે તમે લોકો જાણી ગયા છો કે 1.8 ગણો વધારે છે. આ 1 હોય જ્યારે આ કેટલું હોય? 1.8. અને આપેલું જે 40 કેલ્વિન છે, જો એનું 1.8 ગણું કરી નાખું, બરોબર, અથવા તો એનો ગુણાકાર 1.8 સાથે કરાવું તો મને જવાબ મળી જાય. 40 ગુણ્યા 1.8. 40 ગુણ્યા 1.8 કરો એટલે જવાબ શું આવે? 72. અને એ જવાબ આપણો અહીંયા આપેલો છે. તો તમને એમ થાય કે સાહેબ અહીંયા ધારો કે 40 કેલ્વિનની બદલે ફેરનહીટ આપ્યા હોત તો, અને આપણને કેલ્વિનમાં પૂછ્યું હોત તો શું કરવું? તો કાંઈ નહીં, 1.8 છે ને એને ભાગાકાર કરી નાખવાનો છે. અહીંયા ગુણાકાર કર્યો ને તો હવે તમે શું કરશો? ભાગાકાર કરી નાખશો. બરોબર? એટલું વસ્તુ તમે સમજી લો તો અહીંયા આપણો આ મુદ્દો પૂરો થઈ જાય. બરોબર? હવે તમને ધારો કે ફેરનહીટમાં આપ્યું છે, તફાવત ફેરનહીટમાં આપ્યો છે, સેલ્સિયસમાં માંગ્યો છે. બરોબર? ફેરનહીટમાં આપી દીધો હોય, સેલ્સિયસમાં માંગ્યો હોય તો પણ તમારે ભાગાકાર કરવાનો છે 1.8 થી. બરોબર? અને કેલ્વિન અને સેલ્સિયસમાં તમને તફાવત આપી દીધો હોય 2 પ્રવાહીનો તો તમારે 1.8 વડે ગુણાકાર કરવાનો છે. સર આની સિવાય બીજું કંઈ નવું કાંઈ લાવી શકે ખરા? આ લોકો નવા આમાં કંઈ સુધારો કરી શકે? આ પ્રશ્નને હજી વધારે ટ્વિસ્ટ કરી શકાય ખરો? હા, કરી શકાય છે. આનાથી પણ હજી વધારે ટ્વિસ્ટ કરી શકાય છે. અને એના માટે તમારે રાહ જોવી પડશે. શેની? મારા લાઈવ લેક્ચરની. કારણ કે હું તાપમાન નામનો એક આખો ટોપિક લાવવાનો છું. શેનો? તાપમાન. એમાં તમને તાપમાનના કોઈ પણ લેવલના પ્રશ્નો પૂછી લે, ઇવન યુપીએસસી લેવલના પ્રશ્નો પૂછે ને તો એ ટોપિકની બહાર નહીં જાય. કેમ? તો કે એમાં તાપમાન મારે સંપૂર્ણ સમજાવી દેવું છે. તાપમાનનો જન્મ ક્યાંથી થયો ને ત્યાંથી લઈને તાપમાનમાં આનાથી પણ વધારે ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો એડ કરવા છે. બરોબર? અને ભૌતિક વિજ્ઞાનનો એક તાપમાનનો લેક્ચર, એક દબાણનો લેક્ચર, બરોબર, એક વિદ્યુતનો લેક્ચર અને એક પ્રકાશનો લેક્ચર, એક ધ્વનિનો લેક્ચર. આ 5 લેક્ચરનો સમૂહ બનશે અને એ બનશે ભૌતિક વિજ્ઞાનનું આખું રિકેપ. અને એ રિકેપ હું લાઈવમાં ભણાવવાનો છું. બરોબર? સીધી વાત કહી દઉં,
અહીંયા તમને તફાવત 40 આપ્યો હોય અને તફાવત જ માંગ્યો હોય તો 1.8 વડે ગુણી નાખવાના. જો કેલ્વિનમાંથી કે સેલ્સિયસમાંથી તમારે ફેરનહીટમાં જવું હોય તો 1.8 વડે ગુણાકાર કરવાનો છે. જો આ આપ્યું હોય ને આમાં જવું હોય તો 1.8 વડે ભાગાકાર કરવાનો છે. આવડશે બધાને? યાદ રાખજો. આ શોર્ટ ટ્રીક પણ યાદ, શોર્ટ ટ્રીક તરીકે ઘણી આપણે કેમ મેથ્સમાં કેટલી બધી શોર્ટ ટ્રીક યાદ રાખતા હોય, આમાં એક શોર્ટ ટ્રીક તરીકે યાદ રાખી લો. બરોબર, આ મેં તમને કન્સેપ્ટ પહેલા ક્લિયર કરાવી દીધો કે ભાઈ કેલ્વિન છે અને સેલ્સિયસ છે એ બેનું એવું છે કે એ બેનો તફાવત સરખો જ રહે છે. બરાબર, ફેરનહીટમાં એવું નથી થતું. ફેરનહીટમાં તફાવત છે એ 1.8 વધી જાય છે. બરાબર, તફાવત અહીંયા વધી જાય છે. કેટલા ગણો? તો કે 1.8 ગણો થઈ જાય છે. તો જે કાંઈ આપ્યું એનો ગુણાકાર કરાવવાનો છે. બસ, વાર્તા થઈ ગઈ પૂરી. બરોબર, 2 ગણો હોય તો 40 ના સીધા 80 થઈ જાય. બરોબર, 2 ગણો નથી, 1.8 ગણો છે એટલે કેટલા થયા? 72 થયા. સમજાય ને? કેટલું સમજાય? સમજાય. બરોબર, ઓકે. ચાલો, હજી વધારે આવા પ્રશ્નો આપણે લાવશું, ચિંતા ન કરતા. આ તો સોલ્યુશન છે, નાનકડું સોલ્યુશન છે. અને મને આમાં સૌથી વધારે મજા એટલા માટે નથી આવતી કે આમાં બહુ વ્યૂ નથી આવતા. આ પેપર સોલ્યુશન આમે વિદ્યાર્થીઓને છે ને પેપર સોલ્યુશનમાં રસ નથી હોતો. પેપર દેવામાં કેમ કે ફાટતી હોય ભાઈ, ચોખ્ખા શબ્દોમાં કહું, પેપર દેવામાં ફાટતી હોય છે વિદ્યાર્થીને. ધારો કે મારા ઓછા માર્ક આવ્યા અને મારું મોરલ તૂટી ગયું તો, અને થાય તો તૂટી પણ જાય. બરાબર, એમાં કંઈ કોઈનો વાંક નથી. એટલે આમાં હું વધારે એટલા માટે કન્ટેન્ટ નથી આપતો કેમ કે મારે કન્ટેન્ટ હજી તમને બીજા વિડીયો લેક્ચર બનાવીને આપવાનું છે. પણ સોલ્યુશન આમાં તમારો આવી ગયો છે એવું માની લઉં છું અને આગળ વધી જાઉં છું. નવો પ્રશ્ન આપણી સમક્ષ આવ્યો છે કે એક સમતલ અરીસામાં લંબ સ્વરૂપે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો પરાવર્તન કોણ કેટલો થાય? આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે ને એ આ ઓપ્શન જોઈને જ 90 જોઈને તો સીધો ટીક જ કરી નાખે. ખોટા પડે. શું કામ ખબર? જુઓ, આ સપાટી છે, સપાટી દ્રવ્ય લંબ. તમને બધાને ખબર જ હશે કે સપાટી દ્રવ્ય લંબ હોય ને એને 90 ડિગ્રી ખૂણો બને, આવું તમને યાદ હોય. બરાબર ને? અને લંબ જોઈને તમે 90 કરી જ નાખો. પહેલી વાત તો એ મને મારું માનવું છે ત્યાં સુધી. બરાબર, ઘણા એવું મિકેનિઝમ કરે કે આપાત કિરણ, ધારો કે સાહેબ આપાત કિરણ છે, આપાત કિરણનો 0 જેટલું હોય એટલું જ પરાવર્તન કિરણ હોય સમતલ અરીસામાં. બરાબર, સમતલ અરીસાનો નિયમ છે આપાત કોણ જેટલો હોય ને એટલો જ પરાવર્તન કોણ હોય. બરાબર, જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તન કોણ હોય. તો સાહેબ આપાત કોણ છે એ 90 નો છે તો પરાવર્તન કોણ 90 નો ન થાય? નહીં, આ મિકેનિઝમ ખોટું છે. આપાત કોણ અને વક્રીભૂત કોણનો તમને પરફેક્ટ વ્યાખ્યા જ નથી આવડતી, એનો મતલબ એવો થાય. હવે જુઓ, આપણે પરફેક્ટ સમજીએ. આપાત કોણ એટલે શું? તો કે ભાઈ આ કોઈ સમતલ અરીસો છે. બરાબર, અહીંયા સપાટીએ દોરેલો લંબ છે, કાલ્પનિક લંબ છે. બરાબર, ધારો કે કોઈ પ્રકાશનું કિરણ આવ્યું. બરાબર, તો એને આપાત કિરણ કહેવાય. આવે એને આપાત કિરણ કહેવાય, જાય એને પરાવર્તન કિરણ કહેવાય. યાદ રાખશો બધા. ધારો કે અહીંયા આપાત કિરણ 30 નું હોય ને તો પરાવર્તન કિરણ પણ 30 નું જ હોય. આ ખૂણો કોની સાપેક્ષે લેવામાં આવે છે? લંબની સાપેક્ષે. કોની સાપેક્ષે? લંબની સાપેક્ષે. હવે લંબમાંથી જ કોઈ પ્રકાશનું કિરણ આવે તો લંબ સાથે કેટલો ખૂણો બનાવે? 0 નો. સમજાય છે? લંબમાંથી જ કોઈ પ્રકાશનું કિરણ આવે, લંબની સાપેક્ષે તમારે ખૂણો લેવાનો હોય. હવે લંબમાંથી જ કોઈ પ્રકાશનું કિરણ આવે તો એને લંબ સાથે કેટલો ખૂણો બનાવ્યો હોય? 0 નો જ ને. તો આપાત કોણ છે, મેં તમને પહેલા કીધું, જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તન કોણ થાય. આ બે ખૂણા હરખા હોય, નિયમ છે સમતલ અરીસા માટે હો, અંતર્ગોળ ને બહિર્ગોળ માટે બિલકુલ નહીં. તો હવે વિચાર કરો કે અહીંયા 0 હોય તો વક્રીભૂત કોણ પણ કેટલો હોય? 0 જ હોય ને. બરોબર, તો કોઈ પણ પ્રકાશનું કિરણ છે એ લંબ રૂપે આપાત થાય તો એણે લંબ સાથે બનાવેલો ખૂણો 0 હોય. તો આપાત કિરણ 0 હોય તો પરાવર્તન કિરણ પણ કેવું હોય? 0. પરાવર્તન કોણ પણ કેવો હોય? 0. બરોબર, તો અહીંયા યાદ રાખજો, આપાત કોણ 0 થવાથી પરાવર્તન કોણ 0 થયો છે. કન્સેપ્ટ ક્લિયર થયો હોય તો લાઇકનું બટન દબાવી દેજો અને આગળ વધીએ નવા પ્રશ્ન તરફ. યસ, નવો પ્રશ્ન. R1 અને R2 અવરોધ સમાંતર રીતે જોડ્યા છે બાપ. કેવી રીતે? સમાંતર રીતે. તો અવરોધ કેટલો થાય? હવે પહેલી વાત તો એ, જો અવરોધ છે ને એ શ્રેણીમાં જોડ્યા હોય કે સમાંતર રીતે જોડ્યા હોય? શ્રેણીમાં જોડ્યા હોય તો સૂત્ર છે R1 + R2
2 અને સમાંતર રીતે જોડ્યા હોય તો સૂત્ર છે 1/r1 વત્તા 1/r2 બરાબર. અહીંયા આપણને કીધું છે કે સમાંતર રીતે જોડ્યા છે તો આપણું સૂત્ર આ લાગુ પડે. આ આપણા માટે કાંઈ કામનું છે નહીં. હાલે આ તો બધું ઉઈ ગયું, કાંઈ વાંધો નહીં, પેલા ઉઈ ગયું. ચાલો આપણું સૂત્ર શું હતું? 1/r બરાબર 1/r1 વત્તા 1/r2. અઘરું છે આ બોર્ડમાં કામ કરવું. ઓકે ચાલો હવે ત્યાંથી આપણે આગળ વધીએ. આપણને r પૂછ્યો છે બરાબર, તો અહીંયા r2 વત્તા r1 ના છેદમાં r12 થાય. આ આપણને શું મળ્યું? 1/r મળ્યો. પણ આપણે r મેળવવાનો છે તો r મેળવવો હોય તો શું થાય? r1 × r2 r1 વત્તા r2. તો આવું કાંઈ છે અહીંયા છે, જોઈ રહ્યું છે, તો આ આપણો જવાબ બની જાય છે બરાબર. આપણા ઘરમાં જે પ્રવાહ આવે છે વિદ્યુત પ્રવાહ એ સમાંતર છે બરાબર, શ્રેણીમાં નથી. આ યાદ રાખજો, શ્રેણીમાં હોતો નથી, સમાંતરમાં હોય છે. ત્યાંથી આપણે આગળ વધીએ. પદાર્થ પર ધારો કે બળ બમણું લગાડવામાં આવે તો પ્રવેગ કેટલો થાય? તો હવે તમારે એ વસ્તુ, એ સૂત્ર તમને યાદ હોવું જોઈએ કે બળ અને પ્રવેગનો કઈ સંબંધ છે. હા, ફાધર બરાબર માનો જે સંબંધ છે બરાબર, એ જ બળનો અને પ્રવેગનો સંબંધ છે. જેમ ફાધર બરાબર માનો સંબંધ છે એવો જ બળ અને પ્રવેગનો સંબંધ છે, એટલે બેયનો ઇક્વલ ટુ છે. અહીંયા એમ એટલે દળ થાય, શું થાય? દળ. અને એ એટલે શું થાય? એ એટલે થાય પ્રવેગ. તો આના માટે હું એવું વાક્ય ન બોલી શકું કે બળ અને પ્રવેગ આ બે એકબીજાના સપ્રમાણમાં છે. જો આ બમણું થાય તો આ પણ બમણું થાય. તો અહીંયા કેટલું કીધું છે? બમણું કીધું છે, તો 2 ગણો જવાબ આવશે બરાબર. તમને એમ પૂછાય કે ધારો કે અડધું કરવામાં તો અડધો, તો તમે ખ્યાલ આવી ગયો છે બરાબર. ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ. યસ, ધડાકા સાથે સળગતો વાયુ કયો છે? ધડાકા સાથે હાઇડ્રોજન છે એ સળગે છે બરોબર. ધડાકા સાથે સળગતો વાયુ પૂછ્યો છે, ધાતુ નથી પૂછી. ધાતુ પૂછી હોય તો પોટેશિયમ અને સોડિયમ આવે. આ ધડાકા સાથે પાણી સાથે પાણીના સંપર્કમાં આવે ને તો ધડાકાથી સળગે છે. જ્યારે વાયુ પૂછ્યો હોય ત્યારે હાઇડ્રોજન આવશે બરાબર. હિલિયમ તો નહીં જ આવે, કેમ કે હિલિયમ તો પોતે નિષ્ક્રિય છે બરાબર. હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે, રેડોન છે. આ 6 એવા છે જે નિષ્ક્રિય જમાત છે, કોઈની સાથે પ્રક્રિયા કરતા નથી. નાઇટ્રોજન નહીં આવે, ઓક્સિજન પણ નહીં આવે બરોબર. તો આ આપણો જવાબ આવી ગયો છે. ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ. મિત્રો, કયા વૈજ્ઞાનિકે રાસાયણિક સંયોગીકરણનો નિયમ આપ્યો છે? વિશ્વવિખ્યાત અને જેણે તત્વની શોધ કરી છે, અને જે રસાયણ વિજ્ઞાનના પિતાજી છે બરોબર. કોણ છે? રસાયણ વિજ્ઞાનના પિતાજી, બાપુજી છે એ કોણ છે? લેવોઝિયર. એણે રાસાયણિક ઘટકો છે એના સંયોગીકરણ એટલે ભેગું થવું બરોબર, સંયોગ થવો, સંયોગીકરણનો નિયમ આપ્યો છે. રસાયણો એકબીજા સાથે સંયોગ થઈને નવા રસાયણો બનાવે છે, આવો સિદ્ધાંત લેવોઝિયર ભાઈએ આપેલો છે. રુથરફોર્ડે પરમાણુ કેન્દ્રની શોધ કરી સોનાની વરખના પ્રયોગ દ્વારા બરોબર. પછી બ્રોન્સ્ટેડ લોરી એણે પ્રોટોન વિનિમયનો નિયમ આપ્યો છે બરોબર. એસિડ બેઝમાં પ્રોટોન વિનિમયનો કે પ્રોટોનની આપ લેનો નિયમ કોણે આપ્યો છે? બ્રોન્સ્ટેડ અને લોરીની જોડીએ બરોબર. ડાલ્ટન છે એણે પરમાણુ દળ સંશોધિત કર્યું છે બરોબર. અને ડાલ્ટન છે એણે આમ તો પરમાણુ દળ સિવાય પણ એણે પણ પરમાણુઓના ઘણા બધા નિયમો, અણુઓના ઘણા બધા નિયમો આપેલા છે, પણ એમાંનો સંયોગીકરણનો નિયમ છે એ ડાલ્ટન ભાઈએ આપેલો નથી. એ કોણે આપ્યો છે? લેવોઝિયર ભાઈએ. યાદ રહેશે બધાને. ટેક્સ્ટ બુકનું જ છે હો. આ બહારથી ક્યાંયથી નથી આવ્યું. લાગે ખરું કે બહારથી આવો પ્રશ્ન કંઈ વાંચવામાં નથી આવ્યો, પણ છે ટેક્સ્ટ બુકનો. ઓકે, જો નથી હાલતું આગળ, એનો મતલબ એમ કે આ પેપર સોલ્યુશન પૂરું થઈ ગયું છે. હવે આપણે મળવાના છીએ ક્યાં? લાઈવ સેશનમાં. એ મોજ કરવાની છે. કેમેસ્ટ્રી અને ફિઝિક્સ ને બાયોલોજીનું આખું લાઈવ સેશન મારે તમને કરાવવાનું છે, પણ મેં તમને કીધું એમ બિન સચિવાલયની કંઈક જાહેરાત થશે ત્યારે હું આવીશ બરોબર. બાકી કટકા મેરેથોન લેક્ચર જેને તમે કહો છો ને, મેરેથોન લેક્ચર
આવશે વિજ્ઞાનમાં, અને વિજ્ઞાનમાં એક ગેરંટી કે બિન સચિવાલયના પેપરમાં મેરેથોનમાંથી પૂછાશે એવું હું જવાબદારી લઈ, કેમ કે આખું રિકેપ કરાવવાનો છું, બરાબર. ધોરણ 9 ધોરણ 10ની આખી બુક રિકેપ કરાવવાની જવાબદારી હું લઉં છું. ક્યારે? બિન સચિવાલયની એક્ઝામ જાહેર થઈ જાય પછી, એક્ઝામની તારીખ આવી જાય પછી, ત્યાં સુધી નહીં. ઓકે, તમે ફૂલ જોશમાં હો ત્યારે તમે આખું વિજ્ઞાન તૈયાર કર્યું હોય તો એને રિકેપ કરાવવા માટે હું તમારી સમક્ષ આવીશ, અને એવા પોઈન્ટ્સ લઈને આવીશ કે 9-10ની આખી બુક આવી જાય, બરાબર. એવું આખું કંઈક સાહસ કરવાની ઈચ્છા છે. ત્યાં સુધી અહીંયા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. પાછા ભેગા થશું પાછા નવા સેશનમાં. ઓકે, ચલો અહીંયા રાખીએ છીએ. જય માતાજી.